જિલ્લાના મોડાસાની જમજમ સોસાયટીમાં પરિણીતાએ ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના સામે આવી। પરિણીતાએ પોતાના પતિના ત્રાસથી ઝેરી દવા ગટગટાવી લેતા પરિણીતાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી, જ્યાં સારવાર દરમિયાન પરિણીતાએ દમ તોડ્યો હતો। આ અંગે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। આ અંગે મળતી માહિતી મુજબ મોડાસાના લઘુમતી વિસ્તારમાં સદાકત સોસાયટીમાં રહેતી રૂખસાર બાનુના લગ્ન વર્ષ 2018માં જમજમ સોસાયટીમાં રહેતા ફૈઝુલ્લા પઠાણની સાથે સામાજિક રીતે રિવાજ મુજબ કરવામાં આવ્યા હતા। આ પરિણીતા સમય જતાં લગ્ન જીવનમાં 3 દીકરીઓને જન્મ આપ્યો હતો, જેમાં સૌથી નાની દીકરીનું જન્મજાત બીમારીના કારણે મોત થયું હતું। આ દીકરીના મોત બાદ પતિએ પરિણીતાને તારે તો બધી દીકરીઓ જ છે અને તારે દીકરો પણ થતો નથી એમ કહીને વારંવાર ટોણા મારતો હતો, પરંતુ પિતા સહિતના પિયર પક્ષના સંબંધીઓ ઘર સંસાર ન બગડે તે માટે સમાધાન કરાવ્યું હતું, પરંતુ ગત 13મી ઓગસ્ટે પતિના ત્રાસથી પરિણીતાએ ઝેરી દવા ગટગટાવી લેતા સારવાર દરમિયાન દમ તોડ્યો હતો। આ અંગે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે।